ફર્સ્ટ નાઇટ છે ને એટલે. ગમતા વ્યક્તિ સાથે સંબંધ જોડી જિંદગી વિતાવવાનું શરૂ કરીએ એ સંબંધની કિંમત થાય જેમાં વિશ્વાસ હોય, જેમાં પહેલું પગલું ભવિષ્ય માટે મૂકવાનું હોય. સુહાગરાત આને કહેવાય. તમે લોકો સમજ્યા? પણ અહીંયા એવું કંઈ નથી થઈ રહ્યું. આ જન્મમાં વિજય મને ક્યારેય પસંદ નથી આવવાનો. આ વાત તમે લોકો જાણો જ છો. ખબર છે, પણ તારા પપ્પાની જીદ. હું મારી બલી નહીં આપું. આવું નહીં થવા દો. પણ ગીતા, તારા પપ્પા બધું જ ગુસ્સો ભૂલીને તને ત્યાં મળવા આવ્યા. પણ હવે તારા ઘરના બધા જ લડાઈ ઝઘડા પણ પૂરા થઈ ગયા છે. તો તું પણ હવે માની જા ને. એક જગ્યાએ ઝઘડો પૂરો કરવા માટે બીજી જગ્યાએ ઝઘડો શરૂ કરવો જોઈએ એવો કોઈ નિયમ છે સુકન્યા? અને આમ પણ મેં વિજય સાથે લગ્ન ક્યાં કર્યા છે? એણે ક્યાં મને મંગળસૂત્ર પહેરાવ્યું છે? મેં તો જાતે જ મંગળસૂત્ર પહેર્યું છે અને એટલે જ અહીં રહી છું. એણે જે અન્યાય કર્યો એ લોકોની સામે આવવો જોઈએ. મારી જિંદગી બરબાદ કરવા ગેસ્ટ હાઉસમાં હાથ લગાવ્યા વિના 10 મિનિટ વિતાવી. હું હજુ પણ પવિત્ર છું એ વાત મીડિયા સામે એને કહેવી પડશે. હું અને મારા પરિવારવાળા ઇજ્જતદાર લોકો છીએ એ મારે સમાજ સામે સાબિત કરવું જ પડશે અને એ હું કરીને જ રહીશ. તારી વાત તો બિલકુલ સાચી છે ગીતા, પણ તારા પપ્પાને કારણે હવે તું ફસાઈ ચૂકી છે. હવે જો વિજય અને તું એક જ રૂમમાં ફસાઈ ગયા તો આગળ કંઈ પણ થઈ શકે છે ગીતા. જુઓ, એ તો હું નહીં જ થવા દઉં. તો પછી તું હું કરીશ ગીતા? તારી સાથે ખોટું કરવાનો એને મોકો મળી જશે. અને જો બંને વચ્ચે કંઈ થઈ ગયું તો બધા જ ઘરવાળા એને શુભ જ માનશે અને જીવન બરબાદ થઈ જશે તારું. મને પણ આ જ વાતની ચિંતા થઈ રહી છે. તો હવે તું હું કરીશ? હે ભગવાન, એ જ તો મારી સમજમાં નથી આવતું. તમે કોઈ આઈડિયા આપશો એમ વિચારીને કોલ કર્યો છે તો તમે પણ મને ડરાવી રહ્યા છો. તું કેમ ડરી રહી છે બેટા? જીવનમાં જ્યારે આપણે પહેલું પગલું મૂકીએ ડર લાગે તો સહજ છે, પણ જો આપણે પહેલું પગલું જ નહીં મૂકીએ તો પછી નવી જિંદગીની શરૂઆત કેવી રીતે થશે? સુશીલા, અને સાડી તો આપ. હા ગીતા, આ લે બેટા. આ સાડી પહેરીને તૈયાર થઈ જા. માં, આ કેમ માં? હા, શુભ કાર્ય શરૂ કરતા પહેલા બીજી પણ ઘણી બધી વિધિઓ કરવાની બાકી છે. બંને પરિવાર મળીને આ નવી શરૂઆત માટે તમને આશીર્વાદ તો આપશે જ ને બેટા. શ્રુતિ બેટા, ભાભીને તૈયાર થવામાં મદદ કરજો તો. તમે તો કહ્યું હતું આ બાળકોનું કામ નથી, મોટાઓનું કામ છે. બદમાશ, વાતચીતનું કામ મોટા લોકો કરે છે, પણ આવા કાર્યમાં બાળકોની ઉપસ્થિતિ તો જરૂરી છે જ. ઓકે બેટા, ભાભીની મદદ કરો. આમ તો થોડા દિવસ પછી તું પણ લગ્ન કરવા જેટલી મોટી થઈ જઈશ ત્યારે આજ તો બધી વાતો કામ લાગશે. સુશીલા, દીકરી શરમાઈ રહી છે, આ લોકો બધું કરી લેશે, તું ચાલ. ગીતા, તૈયાર થઈ જા, ડરવાની જરૂર નથી. અરે રે રે, જમાઈજીને ધોતી અને શર્ટ પણ આપવાના છે, જ્યાં જુએ ત્યાં ચીપકી જ જાય છે. ચાલ ચાલ ચાલ, બહુ કામ છે, ચાલ. કરવું પડશે, કંઈક તો કરવું પડશે. મારે કંઈક કરવું જ પડશે. મર્ડર કરી નાખ. હા જા, મર્ડર કરી નાખ, ખતમ કરી દે. જો વિજય, અત્યારે તારા મનમાં કોઈ પણ જગ્યાએ જે કોઈ પણ ચાલી રહ્યું છે એમાં તને ગડબડ લાગતી હોય ને તને એવું લાગતું હોય કે હવે આ ગીતા હાથે સુહાગરાત મનાયા સિવાય હવે તારી પાસે બીજો કોઈ રસ્તો ના હોય એવું લાગતું હોય તો એનું મર્ડર કરી નાખ મર્ડર. મામા, તમારું દિમાગ ખરાબ છે મામા. થોડું. સામે ફાંસીનો ફંદો દેખાય તો એના પર લટકી થોડું જવાય. જો વિજય, હું તને એક વાત કહેવા જઈ રહ્યો છું. તું ભલે તારી મરજીથી કે તારા દિલમાં કોઈ હોય કે ના હોય, પણ આ ગીતા તે સમજ કે તું એડજસ્ટ થઈ પણ જ્યો. પણ પછી તારી મમ્મી, નેવર, નો વે, ચાન્સ જ નહીં. મારી બેનની વાત કહું તો એ ગીતાને આ ઘરની વહુ તરીકે ચાણેય સ્વીકારશે નહીં, લખી નાલું. મામા, એ ગીતાને નફરત કરવાના મામલે હું મમ્મા કરતા પણ આગળ છું. મને એક પણ તક મળશે ને તો ગીતાની બોડીના 206 હાડકા ભાંગી નાખીશ. ઓમ પણ તું 206 હાડકા તોડવાની વાત કરી રહ્યો છે તો બે ચાર માટે બાકી ચમ રાખશે એ તોડી નાખજે. મામા, બોડીમાં એટલા જ હાડકા હોય છે, પણ એક વાત તો નક્કી છે મામા, એ ગીતાના બાપને હું બોરીમાં બાંધીને પંખા સાથે લટકાવીશ. હોકીથી મારીને એનું કચુંબર બનાવી દઈશ. એ જે રીતે મને ટોર્ચર કરે છે. જમાઈરાજ, કોઈ નહીં પાપી. પાપી નહીં, બીપી. બીપી તમારું વજન કરવું તું એના માટે.
જોક જોક જમાઈ રાજ, આમાં ધોતી અને શર્ટ છે, મારા તરફથી સ્મોલ ગિફ્ટ. આ તો રાતના કાર્યક્રમ માટે છે ને? એના માટે તો મેં જબરજસ્ત રેશમી કપડા લઈને રાખ્યા છે. આહા. આ તો એની પહેલાની વિધિ માટેના છે. આહા, ઘરવાળા તરફથી આ એક સરસ ગિફ્ટ જ સમજી લો. આમ તો તમસો એટલે ધમાલ પાક્કી છે. ત્યાં તમે એકલા નથી હોવાના, અમે પણ હોઈશું, ગીતા પણ હશે. તમે ત્યાં શું કરવાના છો? થોડું હરખી રીતે કહો તો ખરા. સસ્પેન્સ. જો સસ્પેન્સ થશે એમ કઈ ન તમે અમને જ નહીં કહો, ચાણે ચો હું થશે એ તો અમને ખબર હોવી જોઈએ ને. તો અમાર વિજય ને એ પ્રમાણે તૈયાર થવાની ખબર પડે. એ સિતારાભાઈ, એ તમે થોડી વાર ચૂપ રહો ને યાર. 100 પ્રશ્નો પૂછો છો યાર તમે. આમને જુઓ, એ વિધિમાં ગીતા હશે એ જાણીને જમાઈ રાતનો ચહેરો કેવો ખીલી ગયો છે. ખીલી નહીં જો, પણ આની વાતોથી ખીલીઓ વાગે છે. કઈ કીધું? જો ખીલી ગયો ને. હા, બરાબર છે. જમાઈજીના મનમાં તો લડ્ડુ ફૂટી રહ્યા છે. હા, સારું સારું, મારે છે ને અત્યારે બહુ જ કામ છે, નીચે જઈને બધું એરેન્જમેન્ટ કરવાનું છે. જલ્દી કરો. બરાબર. પકડો આને. આમ પણ તમારી પાસે બીજું કોઈ કામ તો છે નહીં, એટલીસ્ટ જમાઈ રાતને કપડાં તો પહેરાવી દો. જલ્દી રેડી થઈને આવી જાઓ નીચે. યાર, ગીતાએ પાછો ફોન ન કર્યો. પહેલી વાર ફોન કર્યો તો કે આપણે ડરાવી રહ્યા છીએ. ફરીથી ફોન નથી આવ્યો. ક્યાં કે સુહાગરાત માટે તૈયાર ન થઈ ગઈ હોય. ના ના, ભલે ગમે એ થાય, ગીતા તૈયાર ન થવી જોઈએ. એણે આ બધું ખાલી ઓલા વિજયના અભિમાનને ઉતારવા કર્યું છે. ઈ કરવાને બદલે એની પત્ની કેવી રીતે બની શકે? લાઈફમાં એવું જ થાય છે રિંકુ. આપણે જેના માટે ના પાડીએ એ જ આપણું નસીબ બની જાય. લાગે છે એને વિજય સાથે જીવવું પડશે. જે આપણને ગમતું હોય એની હારે જીવવાનું હોય ઈ વાત સમજમાં આવે છે, પણ જેનાથી આપણને હાવ નફરત હોય એની હારે જીવવું પડે તો ઈ કેમ હાલે? સાચું કહ્યું. હવે તો ગીતા બહુ જ ખરાબ રીતે ફસાઈ ગઈ છે. ગીતાના મા બાપ એને મળવા ગયા, પણ સાથે મુશ્કેલીઓ પણ વધારી. સંકટ અત્યારથી જ શરૂ નથી થયા સુકન્યા. જ્યારથી એણે વિજય સાથે પંગો લીધો છે ત્યારથી એની લાઈફમાં કોઈને કોઈ પ્રોબ્લેમ આવી જ રહ્યા છે. સાચું કહું, બધી સમસ્યા એને જાતે જ પોતાની પાસે બોલાવી છે, એટલે જ એને ડગલે ને પગલે બધાય પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે. ફ્રેન્ડ હોવાના નાતે આપણે એની જરાય મદદ નથી કરી શકતા. તો પછી હવે ગીતા શું કરશે? સુહાગરાતથી બચવા માટે એ બંને કંઈક તો વિચારવું જ પડશે. એના માટે પહેલા ગીતાએ વિજયને સમજાવવો પડશે, નહીં તો બદલો લેવાના ચક્કરમાં વિજય ક્યાંક એની સાથે કંઈક કરી ન નાખે. એ ગીતા, તું કંઈક આઈડિયા લગાવીને આ સુહાગરાતથી બચી જાને, તારા માટે ઈ જરૂરી છે. ક્યાં છે એ વિજય? આ બધા જ પ્રોબ્લેમનું મૂળ એ જ છે. ક્યાં છે ગીતા? આ બધું એના કારણે જ થાય છે. શું કરવાનું વિચારી રહ્યો છે તું? એ વાતે વાતે હંમેશા તું મને જ કેમ બ્લેમ કરે છે? આ બધું કરનાર છે તારા બાપા. જો મારા પપ્પા પર જઈશ તો સારું નહીં થાય. મને શું કરીશ તું? તારા બાપા પર જ નહીં, તારા દાદા પર પણ જઈશ. એ એકવાર શાંતિથી વિચારી લે. એકબીજા સાથે લડાઈ કરવાનો કોઈ જ ફાયદો નથી. આ બધું કહીને તું મને મનાવવા માંગે છે ને? એવું નહીં થાય. આખરે સમજી શું રહ્યો છે તું મને? તું મારી સાથે ઘર સંસાર શરૂ કરવા માંગે છે, એટલે તને તક મળે એટલે મને બ્લેકમેલ કરે છે ને તું? તારી સાથે ઘર નથી વસાવવું. તારા ગુનાને મારે બધાની સામે લાવવા છે. આ જન્મમાં તો ક્યારે નહીં થાય. આ રાત એકવાર વીતી જવા દે, પછી જો તારી સાથે શું કરું છું. ઓહ, એટલે મારી સાથે રાત વિતાવવાનું તે નક્કી કરી લીધું છે? થુ, તારું મોઢું જોયું અરીસામાં? સેન્ટ લગાવવાના બદલે શરીર પર ગોબર લગાવીને ફરવાની આદત નથી મને. તો પછી નીકળ અહીંથી બહાર. જો ઈચ્છત તો તું ક્યારનો અહીંથી બહાર ભાગી ગયો હોત, કોઈ પણ કારણ બતાવીને નીકળી ગયો હોત, પણ તું એવું કંઈ જ નથી કરી રહ્યો. નાટક કરીને અહીં જ ઊભો છે. અરે, હું અહીંથી ક્યારનો જતો રહેત. મને બાઇકને કિક મારવામાં તકલીફ નથી, પણ તું મને અહીં ફસાવીને મારી સાથે સંબંધ બાંધવા માંગે છે. બેકારની વાતો ના કર વિજય. ના કરું તો શું કરું? તારા બાપના ઘટિયા પ્લાનને બેસ કહું એમ? એણે જ કહ્યું હશે, આ અમીર છોકરાને તારી જાળમાં ફસાવી લે એટલે બધું તારું થઈ જશે. ના, એક સ્વાભિમાની છોકરી સાથે પંગો લેવાનું પરિણામ બતાવવા મેં તારો પગ મચકોડ્યો. તું એ પગથી લાત મારવાનો હતો ને? હું એ જ દર્દનો અહેસાસ કરાવવા માંગતી હતી. મારી આગળ જૂઠું ના બોલતું. તમે શું કરો છો એ ખબર છે? મારા દર્દનો સહારો લઈને તમે લોકો આ ઘર પર કબજો જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છો ને? બૂમો કેમ પાડે છે? જો તમે એવા નથી તો મચકોડ ઉતાર પહેલા મારો. ઉતારી આપું તો બહાર જતો રહીશ ને? 1 મિનિટ પણ અહીં નહીં ઊભો રહું. જો મારો પગ સાજો હોત તો ક્યારનો જતો રહેત. તો સારું, આવ અહીં.
બેસ. હવે જા, પગ સાજો થઈ ગયો. એ તું મને ઓર્ડર ના આપ, સમજી? હું મારા વચનનો પાક્કો છું. ભાઈ ભાભી શું છે? તમે બંને અહીં શું કરો છો? બધા તમારી રાહ જોવે છે, બોલાવે છે. જાઓ તમે, હું આવું. આવું છું કહેવાથી નહીં ચાલે. જલ્દી તમને બંનેને પકડીને નીચે લઈ જવાનું બીપી મામાએ કહ્યું છે. મારા પપ્પાએ? હા, ત્યાં અરેન્જમેન્ટ કરી છે, જોવાની બહુ મજા આવશે. ચાલો ચલો. સીતારામ મામા એક સ્પેશિયલ સ્પ્રે લઈને આવ્યા છે. ચલો ચલો, મોડું થઈ જશે. ચલો. ઓ સિતારાભાઈ, જ્યારે કોઈ વાત કરતું હોય ત્યારે તો વચ્ચે એને ડબડબ કરતા હો છો, પણ જ્યારે હું કામ કરતો હોઉં ત્યારે હું બોલાવતો પણ તમે જરાય આવતા નથી. જ્યારે તમે કોમ કરી રહ્યા હો તો તમને દૂરથી જોવાની મજા જ કોક અલગ છે. લાગેલા રહો. સારું છે. રશ્મિબેન, હજુ રંગોળી પૂરતા કેટલી વાર લાગશે તમને? જી હા, તમે એમને એવું કેમ કહી રહ્યા છો? વેવાણને ખોટું લાગી ગયું તો? અરે 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 સુશીલા, તો વેવાણને કહેવું જોઈએ એમ? વેવાણ અહીંયા પોતે આવીને રંગોળી કેવી રીતે પૂરી શકે? એમની કમરમાં તો દર્દ થઈ જશે ને. રંગોળી કોઈ પણ બનાવે વાત એક જ છે ને વૈષ્ણવજી. તમને કેટલી વાર કહીએ વેવાણજી, તમે પણ મને વેવાઈ કહીને જ બોલાવો તો જ સારું લાગશે, પણ તમે છો કે એટલે એમનું કહેવું એમ છે કે લગ્ન થઈ ગયા પછી લગ્નની વિધિ હવે કરવાનો કોઈ અર્થ નથી. અમારી ખુશી માટે આંખો તૃપ્ત થશે, અને એટલું જ નહીં, પતિ પત્નીની ખુશી માટે. એ બંને ખુશ જ છે. હા, એ તો છે જ. તો એ વચ્ચે વચ્ચે અડચણ તો આવ્યા જ કરે છે ને વેવાણજી. આ એને જ દૂર કરવા માટે આ પાણીમાં વીંટી નાખવાનો રિવાજ શાસ્ત્રોમાં કયો છે. હા, આમ તો બંને ઘરના લોકો હોવા છતાં ગીતા અને જમાઈરાજના લગ્ન ધૂમધામથી તો થયા નહીં. એ છોડો, જે થયું એ થયું. વીતેલી વાતો યાદ કરવાથી શું ફાયદો? પણ હવે હું બધી જ વિધિઓને એકદમ બરાબર રીતે કરાવીશ. જોજો તમે. એટલે તમે શું કરશો વેવાઈજી? વેરી ગુડ, વેરી વેરી ગુડ. અરે રે, ગીતા અને જમાઈરાજ આવી ગયા. અરે ત્યાં કેમ ઊભા છો? અહીંયા આવો. આવો, અરે આવો. અરે નીચે આવો, ત્યાં કેમ ઊભા છો? અહીંયા આવો. એ શું કરે છે આ? ધીસ ઇઝ અ ડિયોડ્રિન મિસ્ટર પાપી. બીપી. બીપી. પણ ગુલાબજળ છાંટવાને બદલે આ ડિયોડ્રન્ટ કેમ મારી રહ્યો તું ભાઈ? એકચ્યુઅલી મને તો ગુલાબજળ મળ્યું નહીં અર્જન્ટમાં, સો ડિયોડ્રન્ટ. આગળ વધો, આ રીતે ઊભા રહો એ સારું નહીં. ઊભા તો રહેવું પડશે.